હે આંસ વેકી જા બોલો કે આંસ વેકી જા ચમ આંસ વેકીને તારે શું રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં જશો તો સવારમાં આપણે નાસ્તો ચાલુ કરી દીધો હોય અને આજે એક મસ્ત ખુશખબરીની વાત છે ભાઈ શું ખુશખબરીની વાત સોનીનો બર્થડે આજ અમારા ભાભીનો બર્થડે છે જેમને મને પાર્ટી હજુ નહીં આપી તમે આગળના વિડીયોમાં જોયું હશે કે સોની ભાભી જેવા સટક્યા હતા મોબાઈલ વિશે કે રિચાર્જ નહીં કરી દેતા તો એ વિડીયો આમનું વાયરલ થઈ જશે મને એવું લાગે છે 100%. તે જોયું વિડીયો? હા ભાઈ અમારા વિડીયો નહીં જોતા પણ અમે એમના વિડીયો જોઈએ બહુ મોટા યુટ્યુબર છે. હા તો મને ચાંદી પડી છે તો મમ્મીને બહુ જ મારા પ્રત્યે કેટલી ચિંતા છે તો એમ કહે કે આ ભૂંગળા ના ખાતો ને કે ચાંદી વધી જાય ચાંદીનું હોનાનું બની જાય મોટું ઓલી બાજુ ખાવા બેઠું હોય ભાઈ બેઠો આ બાજુ એટલે એ બાજુ અલગ બેઠું ઓલી હુઈ જી છે અત્યારમાં સોની એ ગગાને નેચો ઉતાર તું એ ગગા નેચો ઉતર એ ભૈયા નહીં આ કપ સિવાય તો ચા પીતા નહીં એની નવાબી તો ઘટે જ નહીં કોઈથી આ ભાઈ જો ચા જોવે ને એ નથી નવાબી જ દેખાય કાજુ બદામ ઇલાયચી પિસ્તા એના સિવાય તો ખાતા નહીં બે રહે હું નાનો હતો ને તારે મેં તો બધું ભાર્યું નથી તો હવે ભાર્યું તો આપણે આવી ગયા હતા જમવા અને જમવામાં આજે પાસ્તા ને એવું બનાવ્યું હતું બધું તો આ બાજુ ભાભીની ભાઈની બેસી ગયા આ બાજુ ચિરાગે હેરાન કરવાના ધંધા ચાલુ કરી દીધા ચિરાગ તો આ બાજુ પાસ્તા આ મમ્મી બધા ખાઈ જી પાસ્તા તો બે વાટકા ભાઈ ખાઈ જી મને ભાવતા નહીં તું તેરી બૈરી ખા ગए ભલે અમારી બૈરી ખા ગए है तेरी बहरी ने बहरी नहीं खाती 3 वाटका भक्के खाया है मेरी बीवी ने तो देखा भी नहीं है हमने तो खाया જ नहीं है काई मैंने सब कुछ खा लिया ए चिराग हाय कह दे बताने અને हमको तो भावता જ नहीं जरा के हाँ ताना नहीं भाव हैं તે નહીં ખાતા હા જો જે ખાય જૂઠું ના બોલે હો જો અમે સોની ભાભી જૂઠું નહીં બોલે हमने तो भारत में अंदर બે કટકા ખાઈ ગયો મારા ભાઈ इसने भी नहीं खाया देखो હે આંસ વેકી જા બોલો કે આંસ વેકી જા ચમ આંસ વેકીને તારે શું કરવું હે એ મારો કાન છે અરે મારો કાન ના ખાતો તું તે આંસ વેકીને તું કાન ખેંચે તો એના પપ્પાનો કાન ખેંચીને એને તોડી નાખ્યો પણ એમ તો લટકી જો નહીં હજુ કાન એ કારે ફાજો હોય હજુ આ મારી ભૂલી હુઈ જી હે હુઈ જી તો બસ આવું એનું કંઈક આખો દિવસ સુવાનું ચાલુ હોય રાતે જાગે એમ તો આપણે બ્લોગ બનાવીએ રાતે એટલે જાગી રહ્યું હોય તો આ તો અમારા સોનલ ભાભીનો બર્થડે છે તો આજે તો પાર્ટી મનાવીએ કરે નાની પાર્ટી અમારે તો શું નાની પાર્ટી છે બહુ મોટી પાર્ટી ના હોય તો પાર્ટીમાં એવું હોય કે આજે મોટા ભાઈએ પનીર ટીકાનું શાક બનાવ્યું છે અને આ ભાઈ અમારે જે રસોયા છે જે પોતે રસોયા છે તો સોની ભાભી તો ચિરાગને કંઈક કામગીરી માટે જ્યાં છે એટલે સમજી જાજો તમે અને આપણે બેસી ગયા વારું કરવા આપણે પણ લઈ લીધું પનીરનું શાક અને મોટું પણ આ બાજુ સારું કરી દીધું હોય મોટું હે અને મારી નાની ભોલી કોડિયમ હોઈ જઈએ હા મમ્મી પહેરાવશે ચડી પહેર લેતું તો ચડી પહેર્યા વગર દોડ કરાવી રહી તો મમ્મી પણ બેસી જઈએ આ બાજુ વારું કરવા ભાઈ તું વારું કેટલું કરે એમ કહો ચા નહીં ખાય રહ્યું હજુ ખાવાનું ચાલુ નહીં કર્યું અને રાણો આવ્યો અમારા મોટા ભાઈ પણ બગદાણા બાપુનું બધું શું કહેવાય બધું જોવા જાય બંડીને બધું જોઈ લીધું હોય ને હે બગદાણા જાય ને મને પણ મોઢું આવ્યું ને તો બોલી નહીં શકાતું ચાંદી પડી ગઈ અને હવે વિચારું કે પનીરનું શાક ના ખાવું પણ એવો વિચાર આવે કે થોડુંક પનીરનું શાક ખાઈએ લઉં કારણ કે ભાઈ કાલ પનીરનું શાક નહીં હોય તો મોઢું તો મોઢું તો રોજ દેવાનું આપણે તો દુખવાનું સારું રહેશે પણ પનીરનું શાક રોજ નહીં હોય રોજ તો સાદી સબ્જી જ ખાવાની છે તો ચલો વારું કરી લઈએ ભાઈ ભૂલી બતાવો ભૂલીને જગાડીને રમે એ રીતે તો તમને ખબર જ છે કે સોનલ ભાભીનો બર્થડે છે તો અમારા બર્થડેનો એવું છે ને કે બર્થડેના દિવસે અમારે એવું બધું હોય કે કંઈક ચોકલેટ લાવી દે ને કોક ગુલ્ફી લાવી દે પછી પનીર ટીકાનું શાક બનાવી દે ઘરે તો આવું કંઈક અમે ઘરમાં કહેવાનો મતલબ બર્થડે ઉજવી નાખીએ બીજો આડોવાળો કોઈ ખર્ચો કરતા નહીં અને ખર્ચાની કોઈ પરવા નહીં પણ કહેવાનો મતલબ જે ઘરમાં મજા આવે ને એ બહાર મજા નહીં આવતી શું કેવું મોટું તારું હા તો પણ મોટું હોય પણ અત્યારે ગુલ્ફી લઈને બેસી જઈએ કઈ ગુલ્ફી છે મેંગો ડોલી તો આ મેંગો ડોલી તો અમારે દર વખતે મેંગો ડોલી ઊભી જ હોય ઓલી બાજુ ભાઈ અને ભાભીની પણ બેસી ગયા બહાર અંધારું હોય એટલે હું બ્લોગ અંદર ચાલુ કર્યો હોય મેં કે અંધારામાં મજા ના આવે બ્લોગ ચાલુ કર્યો તો ફ્લેશ લાઇટ કરે ને ફ્લેશ લાઇટ પછી આંખોમાં અંજી જાય
તો વિચારમાં એવું હોય ને કે કાલે એક વસ્તુ મસ્ત આવવાની છે તો એનો બ્લોગ પણ બનાવીશ એટલે એ બ્લોગ તો જોવાનું તમે ભૂલતા જ નહીં. હજુ કાલ બ્લોગ બનાવીશ ને કહેવાનો મતલબ તમને એ બ્લોગ પરમથી જોવા મળશે અને આજે બ્લોગ બનાવું નહીં તમને વિડીયો કાલે જોવા મળશે. એટલે એક દિવસ કહેવાનો મતલબ પાછળ હેઠતા હશું કારણ કે લાઈવ હોય તો દેખાય. તો બ્લોગમાં તો એ રીતનું જ હેડે છે કે આજે 5 તારીખે બ્લોગ બનાવું એટલે 6 તારીખે તમને જોવા મળશે. એ મોટું હવે કુલ્ફી ખાઈ લે તું શાંતિ ખાઈ લઈશ. તો ચલો અમે પણ હવે કુલ્ફી ખાઈ લઈએ અને તમારે પણ ખાવી તો આવી જાઓ, તમારા માટે હું સ્પેશિયલી મંગાવી દઈશ. તો આ રહ્યો એની તો કુલ્ફી ખાઈને આવ્યો, મારી કુલ્ફી ખાવા એ પકડે ખાઈ જા જલ્દી. તો એ કુલ્ફી ખાવા આવ્યો હોય એની તો ખાઈ ગયો હોય. ખાઈ જા જલ્દી ખાઈ જા તોડીએ જ. તો કુલ્ફી ખાવા આવ્યો સ્પેશિયલ આવે. 2 તો ખાઈ ગયો ને મારી એ ખાવા આવ્યો ત્રીજી. તો ધરાતો જ નહીં અને શરદી થઈ જાય એને હજુ શરદી મળતી નહીં, ઉધરસ મળતી નહીં તો નકરો ખાખા કરતો હોય. મને ભારી જે દરવાજો થોડો ખુલ્લો હતો ને તે દરવાજો ખુલ્લો આમ થોડોક જોઈ ગયો તો તરત દોડાયો કે ગુલ્ફી ચાચુ ખાય છે કે એ ગાંડા. એક આઈસ્ક્રીમ એની મમ્મીની કુલ્ફી અને આ તારી બોની. એ ભૂખડ એની ટી શર્ટ જો બગાડી આમ તક ગુલ્ફી ખાઈ રહી. કેરીનો રસ ખાતો એમ કરે હે. ખાઈ દો બીજી લાવી હે હજુ ચાચુ નાખી દીધી હે લાકડું બીજી લાવી હે લાકડું ચાચુ નાખી ના નવરાઈશ ને આ તો હવે જો પોતું કરાઈ જોઈ. પેલો ખાઈ લે ને તું ખાઈ લે પેલા પછી કર બધું. ખાઈ ગયો લા રે. ચાચુ નાખી આમ તો કહો મને ખાલી લાકડું વાળે લાય ખાઈ ગયો બધી. બાબુ થેન્ક યુ કે ચાચુ ને. એ ચાચુ થેન્ક યુ કે. થેન્ક યુ બોલ. થેન્ક યુ કહેતા નહીં આવડતું તને. એના બાપે 2 ખાલી દીધી તો એને કીધું તને થાય ને તો એના પપ્પાએ 2 ચોકલેટ એટલે 2 ગુલ્ફી ખવડાવી તો નહીં બોલ્યો. મને શું બોલશે. તો ચલો ફાઇનલી હવે મારી ગુડિયા પણ આવી ગઈ છે. એના માટે મસ્ત જોયું મેં આગળ વિડીયો બનાવ્યો તો ખબર ગોદડી લાયા છે. બસ તો આ ચિરાગવાળી જૂની ગોદડી છે, નવી ગોદડી હજુ કાઢી જ નહીં એની મમ્મીએ. તો એ ગોદડી મૂકી તાને હજુ કાઢી જ નહીં. અને જૂની ગોદડી કેમ કે હાલ હુવારે તો ગોદડી વગાડે તો કોઈ ચિંતા નહીં, તો નવી ગોદડી કાઢી નાખશું એમ એનું કહેવાનું એવું હોય. તો અત્યારે આવી ગોદડી હુવારી છે. તો ચલો આજનો બ્લોગ કંઈક આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો અને આજનો બ્લોગ કંઈક આવો રહ્યો. તો આજ સાથે આપણો બ્લોગ પૂરો કરીએ. તો બ્લોગ પર ન હોય તો બ્લોગને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.